તો જો આપણે અહીં આવી ગયા ફાઇનલી પગથિયા અને જો તમને દેખાડું આટલા પગથિયા એ આપણા ફાઇનલી તો જો આપણે અડધે ચડી ગયા આ શુભમભાઈ આપણા થાકી ગયા ઈ કે ભાઈ હવે થોડીક વાર ઊભા રહ્યો તો શુભમ ફાઇનલી મિત્રો જો આપણે અહીંયા મંદિરે પહોંચી ગયા અને હાલો અંદર જઈને દર્શન કરી લઈજો અને આપણી યાર એક સ્કેમ થઈ ગયો એ મસ્તનો આપણે કીધું કે ચાલો તમને થોડુંક અંદર જઈને કંઈક બતાવું આ એક તો હિંમત નથી કરતા એ ના પાડે આવવાની. હેલો ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો ફરીવાર તમારા બધાનું એક નવા એક વિડીયોમાં સ્વાગત છે. અને આપણે જો અત્યારે આવ્યા છીએ કારકાવાના મંદિરે ટેકરીએ વાંકાનેરમાં એક બહુ મોટું મંદિર છે. બહુ મોટું તો નથી એટલે નાનું એવું એ પણ આમ પહાડ ઉપર મંદિર છે એટલે બધા આવતા હોય. જો અત્યારે આપણે આવી ગયા અને આ નીચે બેઠા આ શુભમભાઈ એ આ દર્શનભાઈ અને આ કરણભાઈને તો તમે જોયા જ છે. આ બે ભાઈ નવા છે. આ આપણા ફઈનો છોકરો ને આ આપણા કાકાનો છોકરો ને આ કરણ ને આપણા કાકાનો છોકરો. તો હાલો હવે જવું ને આપણે ઉપર. હાલો હવે જોવી કોણ ચડી શકે ને કોણ રસ્તામાં ઊભું રહી જાય, થાક ખાવા ઊભું રહી જાય. હાલો આગળ દેખાડું તમને. જો કરણભાઈ આગળ હાલતા થઈ ગયા અને આવડા બે જો અહીંયા હરી કરે. તો જો આપણે અહીંયા આવી ગયા ફાઇનલી પગથિયા અને જો તમને દેખાડું આટલા પગથિયા એ આપણે અહીં ઉપર ચડવાનું છે અને ઠેઠ ઉપર કારકાવાનું મંદિર છે. જો હવે આ બધા ચડવા માંડાય. હાલો આપણે ચડી. હાલો ક્યાંય ઊભું નથી રહેવાનું હો, ડાયરેક્ટ ઉપર ચડી જવાનું, ઊભું રહેવાનું જ નહીં. અહીંયા આ ડોગેશભાઈ એ હાલો ડોગેશભાઈ ઉપર હાલો. જો ડોગેશભાઈ આવે આપણી વાહે હમણાં આવશે, જોઈ ઠેઠ લગી આવશે. ફાઇનલી તો જો આપણે અડધે ચડી ગયા આ શુભમભાઈ આપણા થાકી ગયા ઈ કે ભાઈ હવે થોડીક વાર ઊભા રહ્યો તો શુભમભાઈ થાકી ગયા હતા, અહીંયા બેસી ગયા હતા નીચે. અને અહીંથી જો આવો કંઈક વાંકાનેરનો વ્યૂ દેખાય. હજી આનથી તો ઉપર હજી બહુ વધારે દેખાશે. તો હાલો હવે આપણે ઉપર જઈને થોડુંક દેખાડી પાછું. જોવો મિત્રો આપણે અહીંથી અડધે તો ચડી ગયા અને હવે આટલું ગમતું બાકી છે. તો આ કરણભાઈ કે હવે તો બહુ થયું કે હવે નહીં ચડાવું, અહીંયા બેસી ગયા. હું કેવું કરણભાઈ થાકી ગયા ને? થાકી જાય ને. તો અહીંયા શુભમભાઈને બહુ થાક લાગ્યો હતો, અમે બધા અહીંયા બેસી ગયા અને અહીં જો હવે તો કંઈક વધારે વ્યૂ દેખાય અહીંથી, આખું વાંકાનેર દેખાય અહીં તો. તો હાલો હવે આટલું છે, હવે ચડી ગયા ગાયો ગા ને પછી ઉપર જઈને તમને મંદિરના દર્શન કરાવવાના. મિત્રો હવે મંદિર તો દેખાણું હે, હજી આટલા તો પગથિયા હે, આટલા 30 જેટલા પગથિયા હે હજી તોય. હરવે ચડી અને શુભમભાઈ તો આવું થાકી ગયા જો. અને અહીંયા એક મંદિર છે એનું આપણને ખબર નહીં, સુરાપુરા દાદાનું અહીંયા મંદિર છે અને આ હે કારકાનું મંદિર. અને આની પાછળ હજી એક છે ને રાજા મહારાજાના ટાઈમનું એક વસ્તુ છે, હમણાં તમને દેખાડું, બહુ ખતરનાક છે. અમે અહીંયા જઈને એટલે તમને દેખાડું. હાલો ફાઇનલી મિત્રો જો આપણે અહીંયા મંદિરે પહોંચી ગયા અને હાલો અંદર જઈને દર્શન કરી લઈજો. આ બધા દર્શન કરે. આપણે અંદર દર્શન તો કરી લીધા હે અને જો હવે ઓલું ભૂંગરું દેખાય ને, હવે આપણે અહીંયા જવાનું છે. હવે આપણને જોયો રસ્તો તો જોયો નથી, અહીંથી ક્યાંક પાછળથી ક્યાંકથી જવાય. આપણે પહોંચશું હવે, જલે તો જાશું, નકર પછી નેક્સ્ટ ટાઈમ આવશું ત્યારે જાશું. હા શુભમભાઈ જો અહીંયા ઊભા રહી ગયા અને આ કરણભાઈ દર્શનભાઈ બેસી ગયા. બહુ થાકી ગયા એમ કે પગથિયા ચડીને થાકી ગયા. અને અહીંથી તો જો આખા વાંકાનેરનો વ્યૂ દેખાય આપણને. આપણે હવે જો અહીંયા દર્શન તો કરી લીધા હે. હવે આપણે જઈએ અહીંયા, મેં તમને કીધું હતું પાછળ ભૂંગરું દેખાડ્યું હતું ને, હવે અહીંયા જઈએ. આપણે રસ્તો તો જોયો નથી પણ અહીં હવે જાય ખરા, રસ્તો મળે તો સાચું. જો ઓલું ભૂંગરું દેખાય ને આપણે અહીંયા જવાનું છે. એ રાજા મહારાજાના ટાઈમનું હોય ને, અહીંયા અહીંથી ને કંઈક જુનાગઢ નીકળતું એવું હતું કાંઈક. હવે આપણને બાકી ખબર નથી, એવું કાંઈક છે ખરું. અહીંથી જાય આલી બાજુ જવાનું, કાલી બાજુ જવાનું, એ આપણને કંઈ ખબર નથી. તો મિત્રો આપણે અહીંયા રસ્તા ઊભા રહી ગયા અને આપણી યાર એક સ્કેમ થઈ ગયો એ મસ્તનો. આપણે કીધું કે આ રસ્તો જાય એલી બાજુ જ જાતો છે ભૂંગરે, પણ એ રસ્તો એની બાજુ નથી જાતો, આ ક્યાંક રોડે ઉતરે નીચે. અને હવે આપણે અહીં જવાનું એ પાછું. એક તો માન ઓલું મંદિર દેખાય, ત્યાંથી આટલું માન હાલીને આવ્યા, પગથિયા ચડીને થાકી ગયા હતા. અને હવે અહીંથી પાછું જવાનું.
એલી બાજુ ક્યાંક રસ્તો હે. આપણે ભાઈબંધને ફોન કર્યો ને એમ કીધું એલી બાજુ રસ્તો હે. તો હવે જાય જો આ કરણભાઈ તો થાકી ગયા. કાંઈ હું ખોટે આલી બાજુ હવે જઈએ પાછા, હાલો હવે. A few moments later. મિત્રો જો આપણને અહીં રસ્તો મળી ગયો હે. અહીંયા નાનો એવો રસ્તો હે, કેડી જેવું હે. હવે અહીંથી જાય છીએ આપણે. હાલો તો હવે આપણે અહીં રસ્તામાં જઈએ. જો આગળ જઈને હવે દેખાડું તમને ઓલું વસ્તુ ભૂંગરું. એટલે જોજો એટલે કાંટા લાગે નહીં. હા રહ્યો એક રસ્તો જો હજી અહીંથી ને આવતો આપણે ખોટા ઓલી બાજુ. જો આપણે આ ભૂલે રસ્તામાં જઈએ અને આ બધે આપણી વાંહે હાલ્યા આવે અને આવડા ભાઈ કે મને તો કાંટા લાગે ઈ કે. હવે આ ભૂલે જેવી કેડી હે. આ કેડીમાં જાય સાચું હવે નીકળે ખરો અહીંયા તો સાચું હે, નકર તો આપણે ધક્કો થાય ખાલી ખોટો. હાલો અહીંયા જઈને મળીએ હવે. અહીંયા રસ્તામાં કાંટા આવી ગયા અને 2 જણા પકડે ને ભાઈ જો એક જણા કરતા જાય. ત્યાં જો મિત્રો આપણે અહીંયા જાતા હતા તો અહીંયા પણ આ 2 ચંગા મંગાના ચંપલમાં હે ને કાંટા ગળી ગયા. તો હવે કાંટા કાઢે જો આ ચંપલમાં કરણભાઈ. આ બધા ટ્રેનમાં હે ને જો હવે લોચા થાય આવા ચંપલ જ નો લેવો. હા એ બોલા હું ટ્રેન કરીને આવા ચંપલ તો લઈ લીધા પણ હવે અહીંયા આવે પછી ખબર પડે કાંટા ગળી ગયા ચંપલમાં. હવે અહીંયા ઊભા કાંટા કાઢતા હતા. હવે આપણે કીધું અહીંયા જવાનું છે. હવે આ કાંટા કાઢી લે પછી અહીંયા જાય. હવે એના કરતાં અમારા જો આ કરણના મારા ચંપલ નહીં યાર આમાં કાંટા જ ન ગુચે. શું કેવું કરણભાઈ તમારું? એ સાચું છે. આવા ચંપલ લે કકાવા ટ્રેનની વાંહે રહેવાય જ નહીં. રસ્તો આવ્યો આ શુભમભાઈ લપટિયા ખાતા જાય અહીં નીચે. ધારી હોય ને તો લહરી જાય. અને હવે આ આવી ગયું જો આપણે અહીંયા જવાનું છે. હવે હાલો અહીંયા જઈને દેખાડું તમને જોવાનું. જો આ વિવેકભાઈ આપણને બધાને કેરવાના કહેતા હતા કાંટા ન લાગે. જોજો હવે જો એને જ કાંટો લાગી ગયા. લોહી નીકળે મમરા ભરાઈ ગયા. મમરા ભરાઈ ગયા. 3 hours later. મિત્રો જો આપણે હવે અહીંયા પહોંચી ગયા ભૂત બંગલો. જો આ જગ્યાએ પહોંચી ગયા અને આ કરણભાઈ અહીં ઊભા છે, દર્શનભાઈ અને શુભમભાઈ બધા થાકી ગયા બહુ. રસ્તો મળે અને બધાને કાંટા લાગી ગયા વામાં. અત્યારે તો આવતા હોય ગયા વળતા લોચા ખાવાના છે. હા એ વળતા જવામાં લોચા જવાના. હજી કાંટા ખાવાના તો બાકી જ છે. અત્યારે આવ્યા તો એટલા કાંટા લાગી ગયા ને હજી પાછું જવાનું અમારે. અહીંયા આપણે અત્યારે અંદર તો જતા નહીં કારણ કે અહીંયા અંદર જતા બધાને બીક લાગે. અને એમાં શુભમભાઈ તો આપણા બહુ બીવે. એ કે મારે આવું નથી. શુભમભાઈને આપણે પરાણે લઈને આવ્યા. હાલો હવે આપણે અહીંયા થોડા ફોટા શૂટ કરી લઈ પછી પાછા મળીએ. હવે મિત્રો અત્યારે આપણે સાવ નજીક આવી ગયા અને અહીંયા હજી આપણી યારે ઓલા 2-3 ભાઈ આવ્યા. એ ઓલા એ હે જો એ ઓલી બાજુ જાય છે અને આપણે બધા અહીંયા ઊભા છે. ચાલો તમને થોડુંક અંદર જઈને કંઈક બતાવું. આ એક તો હિંમત નથી કરતા, એ ના પાડે આવવાની પણ આપણે જઈએ. આ કરણભાઈ કે આવું એ કરણભાઈ તમારે આવવાનું જોઈએ ને. હાલો તો આ હાલો આ આવે છે. પેલા તો ના પાડતા હતા, હવે આવું છે કે આગો રે. જો અહીંયા સીડી છે. આ ઉપર અહીં ઉપર જવાની સીડી છે. અહીંયા તો અત્યારે સીડીમાં જવાય જેવું નહીં. બાકી બીજું કાંઈ છે નહીં, ખાલી આવું જ છે. જો એટલે આ હે ને રાજા મહારાજાના ટાઈમનું હે. આ બનાવેલો સ્તંભ હે. અહીંયા પેલા આપણા વાંકાનેરના રાજા અને બીજાની વચ્ચે યુદ્ધ થયું હતું. એના યુદ્ધમાં હે ને આપણા વાંકાનેરના રાજા જીતા હતા. એની યાદમાં કંઈક સ્તંભ બનાવ્યો એવું બધા કહે છે. આપણને કંઈ જાજુ તો ખબર નથી પણ એવું બધા કહે છે. સાચું શું હોય આનો ઇતિહાસ એ આપણને કંઈ ખબર નથી. અડધા એમ કહે કે અહીંથી ને કંઈક આ રસ્તો જુનાગઢ નીકળ્યો કહે પણ એવો આપણને આમાં રસ્તો તો દેખાતો હોય નહીં, ખાલી આવો સ્તંભ જ છે. આ રસ્તો આ કાંઈ છે તો ખરું. જો અહીંયા કાંઈક રસ્તો છે તો ખરો પણ હવે શું સાચું હોય આપણને ખબર નથી. અત્યારે જો આપણે આની પાછળની સાઈડ આવ્યા અને પાછળની સાઈડથી તો આવો કંઈક દેખાય. જો આ પૂરો હોય ને આવો ઓલો થઈ ગયો છે. આ પડવાની હાલતમાં જ છે. આ તો આનથી નજી આખો હતો પણ આટલો પડી ગયો છે. ભૂકંપ આવ્યો એમાં પડી ગયો એવું છે. અહીંથી નજી પાછળની સાઈડથી તો આવો આખો દેખાય અને અહીંથી જો પાછળની બાજુ આ ડુંગર દેખાય અહીંથી. મિત્રો જો હવે આપણે અહીંયા ફોટા શૂટે કરી લીધા છે અને આ ત્રણેય તો હવે પાછા જાય છે અને આપણે હવે અહીં હવે ઘરે જઈએ પાછા રિટર્ન. અને આ આવું કંઈક હતું.
આપણે અત્યારે તો આવો એવો કંઈ આનો બ્લોગ નથી બનાવ્યો, પણ આપણે બીજી વાર આવીને ત્યારે સ્પેશિયલ આનો એક બ્લોગ બનાવશું. વાંકાનેરની ખતરનાક જગ્યા કરીને એવો આપણે બ્લોગ બનાવશું. અને આવીને આવી હજી જગ્યા છે વાંકાનેરમાં, એ તમને હું દેખાડીશ. એટલે બીજી વાર આવી ત્યારે આપણે આનો પાછો આખો એક નવો બ્લોગ બનાવશું. તો આ બ્લોગ તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા એક નવા ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય ને જય શ્રી રામ.